અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। મોડાસા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદથી ખેડૂતોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી 16,174 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.70 મીટર સુધી પહોંચી છે। છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલને પગલે ક્યાંક ખેડૂતોમાં ખુશી છે, તો ક્યાંક શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ખાડીપુર બાદ મહાનગરપાલિકાની લોકોને મોટી રાહત, 147 કરોડના વેરા માફીનું પેકેજ જાહેર। સુરતમાં ખાડીપુર બાદ મહાનગરપાલિકાએ અસરગ્રસ્તો માટે મોટી રાહત જાહેર કરી છે। પૂરગ્રસ્ત 3,54,000થી વધુ મિલકતોને 147 કરોડ રૂપિયાના વેરા માફી પેકેજનો લાભ મળશે। રહેણાંક મિલકતોની સાથે વેપારીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે। સુરતમાં તાજેતરમાં આવેલા વિનાશક ખાડીપુરે અનેક પરિવારો અને વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી બરબાદ થઈ હતી, જ્યારે દુકાનો, ગોડાઉન અને નાના ઉદ્યોગમાં પણ લાખો રૂપિયાનો માલસામાન નષ્ટ થયો હતો। આ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ પૂર અસરગ્રસ્તો માટે મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે। મનપાની સ્થાયી સમિતિ 147 કરોડ રૂપિયાના વેરા માફી પેકેજને મંજૂરી આપી છે। હવે આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે। આ યોજના હેઠળ કુલ 3,54,600 જેટલી રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને લાભ મળશે, જેમાં 3,04,100 રહેણાંક મિલકતોનો સંપૂર્ણ મિલકત વેરો માફ કરવામાં આવશે। આ માટે મનપા અંદાજે 113 કરોડ રૂપિયાની રાહત આપશે। પૂરના કારણે અસરગ્રસ્ત વેપારીઓ માટે પણ રાહત જાહેર કરવામાં આવી છે। 50,500 જેટલી બિન રહેણાંક મિલકતોને પણ વેરા માફીનો લાભ મળશે, જોકે માત્ર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કમર્શિયલ મિલકતોને જ આ યોજનાનો લાભ મળશે। મનપા દ્વારા મિલકત વેરા ઉપરાંત યુઝર ચાર્જ, સફાઈ ચાર્જ અને શિક્ષણ ઉપકરમાં પણ નિયમ મુજબ રાહત આપવામાં આવશે। પૂર બાદ ઊભી થયેલી ગંદકી અને આર્થિક નુકસાન વચ્ચે આ નિર્ણયથી અસરગ્રસ્તોને મોટી મદદ મળશે। રાજકોટના લોકોને મળશે પોપટપરા ગરનાળામાં ભરાતા પાણીની સમસ્યાથી છુટકારો। રાજકોટના પોપટપરા અંડરબ્રિજ દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી હવે લોકોને રાહત મળવાની આશા છે। મનપાએ પાણીના નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। દર વર્ષે થોડો વરસાદ પડતા જ પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે। પાણીનું સ્તર સતત વધી જતા રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલીક વખત વાહનો તણાઈ જવાની સ્થિતિ પણ સર્જાય છે, જેના કારણે તંત્રને અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડે છે। આ સમસ્યાના કારણે આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પોપટપરા રેલવે લાઇનની બંને બાજુ રેલવેની જગ્યા આવેલી છે, જ્યાંથી પાઇપલાઇન નાખવા માટે મનપા દ્વારા રેલવે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી છે। આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવેને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે। મંજૂરી મળ્યા બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવશે। જો આ યોજના અમલમાં આવે તો દર ચોમાસામાં પોપટપરા અંડરબ્રિજમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો અને સ્થાનિકોને મોટી રાહત મળી શકે છે। 22 જુલાઈથી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી। તારીખ 22મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 જુલાઈથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનશે, જેના પ્રભાવથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। જો સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર બનવાની સંભાવના છે। વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 24 અને 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। નવસારી અને વલસાડ જિલ્લામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના પાપી પોલીસની પકડમાં।
અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેની માતા અને પાર્ટનરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. તેની સાથે ફેક્ટરીના સંચાલનમાં સંકળાયેલા તેની માતા રમીલાબેન ડોડિયા અને પાર્ટનર સાદિકની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ ત્રણેયની ભાગીદારીથી ફેક્ટરીનું સંચાલન થતું હતું. 3 અલગ અલગ શેડમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ફેક્ટરીને 4 માર્ચ 2026ના રોજ બંધ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા લગભગ 20 દિવસથી ફરી ગેરકાયદે શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ફેક્ટરીમાં દારૂગોળાનો જથ્થો પણ 15 કિલોગ્રામ કરતાં વધારે હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ફટાકડાના ઓર્ડર મળ્યા હતા. આ ઓર્ડર પૂરા કરવા માટે દાહોદ જિલ્લાની સંજેલી વિસ્તારની શ્રમિકોને કામ પર લાવવામાં આવ્યા હતા. જોકે આ શ્રમિકોનો કોઈ વીમો લેવામાં આવ્યો ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ફેક્ટરી પર હાજર હતો, પરંતુ દુર્ઘટનાના કારણે ફરાર થઈ ગયો હતો. પોતાની માતાને હોસ્પિટલ લઈ જવા અન્ય વ્યક્તિને ઘટના સ્થળે મોકલ્યો હતો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2014માં પણ આ જ સ્થળે આગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ જગ્યા ઉપર 2014માં જો હે આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા. આ ઘટના બાદ વર્ષ 2020માં મેહુલ ડોડિયાના નામે ફટાકડાનું લાયસન્સ લેવામાં આવ્યું હતું, જે એક્સપાયર્ડ થઈ ગયું છે. હાલ જમીનના માલિક, ફાઇનાન્સર તેમજ શ્રમિકોને લાવનાર કોન્ટ્રાક્ટરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ દરમિયાનના અલગ અલગ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ધડાકાથી નજીકની કંપનીના કાચ ફૂટ્યા. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ફેક્ટરીઓ સુધી તેની અસર પહોંચી હતી અને કેટલીક જગ્યાએ બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા સાથે જ ફેક્ટરીથી દૂર લગાવેલા સીસીટીવી બંધ થઈ ગયા. નજીકની એક ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અચાનક થયેલા ભયાનક વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ભારે અસર જોવા મળી રહી છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીક આવેલી ફેક્ટરીના બારીના કાચ પણ તૂટી ગયા. વિસ્ફોટ બાદ આસપાસની કંપનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક નજીકની ફેક્ટરીનો સીસીટીવી કેમેરા પણ વિસ્ફોટના આંચકાથી બંધ થઈ ગયો. ઘટનાના દ્રશ્યો સામે આવ્યા બાદ બ્લાસ્ટની ગંભીરતાનો ખ્યાલ આવી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ બ્લાસ્ટની ઘટનાએ દાહોદને હચમચાવ્યું. એક સાથે પરિવારના 5 સભ્યોની અંતિમ યાત્રા. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની સૌથી કરુણ તસવીર દાહોદ જિલ્લામાંથી સામે આવી. સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોને પરિવારના મુખ્ય સભ્ય વગર જ અંતિમ વિદાય આપવામાં આવી અને સમગ્ર ગામ હિબકે ચડ્યું. પરિવારના વડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામનો એક આખો પરિવાર ઉજાડી નાખ્યો. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દંપતી પોતાના 4 બાળકો સાથે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા, પરંતુ ભયાનક બ્લાસ્ટમાં માતા અને 4 બાળકોના મોત થતા પરિવાર પર આપ ફાટી પડ્યું. મૃતકોમાં 40 વર્ષીય રમીલાબેન, 14 વર્ષીય રિંકુબેન, 13 વર્ષીય રવીના, 11 વર્ષીય શિવાની અને 4 વર્ષની નીરવનો સમાવેશ થાય છે. એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગોવિંદા તળાઈ ગામના ગામગીની છવાઈ ગઈ છે. ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. મૃતકોના પરિવારજનોનું આક્રંદ સૌને ભાવુક બનાવી ગયું છે. પરિવારજનોનું કહેવું છે કે રોજીરોટી કમાવા માટે તેઓ અમદાવાદ ગયા હતા, પરંતુ આ દુર્ઘટનાએ આખો પરિવાર છીનવી લીધો છે. ગીર સોમનાથમાં નબીરા બેફામ મંદિર નજીક બર્થડે પાર્ટીની ઉજવણી કરી ઈંડા ફોડ્યા. ગીર સોમનાથમાં નબીરાઓ બેફામ બન્યા છે અને હવે તો હદ વટાવી દીધી છે. આ નબીરાઓએ જાહેરમાં બર્થડે પાર્ટી તો ઉજવી, પરંતુ મંદિરની નજીક ઈંડા પણ ફોડ્યા હતા, જેને લઈને શિવભક્તોમાં રોષ ફેલાયો છે. પ્રભાસ પાટણમાં આવેલા વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર પાછળના વિસ્તારમાં બર્થડે પાર્ટી ઉજવવાનો વિડીયો સામે આવ્યો. યુવાનોએ મંદિર નજીક કેક કાપી ઈંડા ફોડતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મંદિર પાછળના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં યુવાનો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ સવાલો ઊભા થયા. આ ઘટનાને લઈને પાટણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાનો બેખોફ બની બર્થડે પાર્ટી ઉજવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ભરૂચના અંકલેશ્વરમાં બાળકી પર હુમલા મામલે ઝડપાયા આરોપી. અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના ચકચારી મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુખ્ય આરોપી પિતા ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેમની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને એક વયોવૃદ્ધ દાદીનું નામ પણ સામે આવ્યું છે. જો કે બાળકી કાયદાના સંઘર્ષમાં હોવાથી અને દાદી વૃદ્ધાવસ્થામાં હોવાથી તેમની અટકાયત કરવામાં નથી